નમસ્તે મિત્રો, જય ભવાની, જય માતાજી. એક યોગ મટાડે રોગ નામનો નાનકડો વિડીયો મેં બનાવ્યો છે. મારા અનુભવનો છે પર્સનલી. મને પહેલાં આંખોની નીચે મોટા મોટા કુંડાળા હતા, જાડા જાડા વધતા. એના લીધે ચહેરો પણ આમ પેલો રાખતો, હું ખૂબ જાડો હતો. આ બધી તકલીફો હતી ને મારા ફ્રેન્ડે મને કહેલું એ પ્રમાણે હું તમને આ બધા વિડીયો બતાવું છું. મેં જે પ્રયોગ કર્યો 3 જ છે. પહેલો આ બતાવું છું, પછી યોગનો બતાવીશ. આ તો બહુ સામાન્ય છે. મોઢું ફૂલાવાનું, ફૂલાયા પછી બંને આંખોની છેક સાઈડમાં લઈ જાય એટલું ફેરવાનું. જો ગણવાનું કેવી રીતે: 1 2 3. આવી રીતે કરી અને તમારે 20 વખત આ કરવાનો રોજે. આ 20 વખત થશે, આ એક થયું, એ રીતે ગણશો તો તમારે ખરેખર રોજ સૂર્યોદય પહેલાં જે મેં આગળ બતાવું છું એ પ્રમાણે કરશો તો આ પણ પહેલું કરજો. આનાથી મોટા મોટા કુંડાળા આંખોને નીચે તમારા પડશે નહીં, તમારી ઉંમર દેખાશે નહીં. જેને નથી પડ્યા એ લોકો અત્યારથી ચાલુ કરી દે તો મોટો ફાયદો થશે. મારા શેરચેટ વધતા યુટ્યુબના તમામ મારા ફોલોવર્સ માટે ખરેખર પ્રયોગ કરવા જેવો છે. પૈસા આપવાના નથી, ખાલી ટાઈમ બગાડવાનો છે સવારે ઉઠે. હું તો કહું છું બગાડ્યો ના કહેવાય. આ તમારી તંદુરસ્તી માટે, તમારા ચહેરાની માવજત માટે આ સુધાર્યો કહેવાય. આટલું જરૂર કરજો. મને તો અહીંયા કંઈક કરડી ગયું છે કાલે, એટલે આવું છે. બાકી મારો ચહેરો એકદમ ક્લીન, કશું જ નથી. એમાં કોઈ એવા ચિહ્નો નથી લાગતા બહુ કે હું આટલો 72 વર્ષનો છું. 52 58 હોય એવું લાગે. કારણ આવા પ્રયોગો અને આવા યોગ. હવે આગળ જુઓ, ધ્યાનથી સાંભળો. યુટ્યુબના અને જેટલા છે મારા મિત્રો, એના માટે કે તમે તંદુરસ્ત રહેવા, ચહેરાની સુંદરતા માટે આટલું જરૂર કરો. તમારું વજન વધી ગયું છે, તમે જાડા થઈ રહ્યા છો વધારે પડતા, એક વાત. બીજું, તમારો ચહેરો કરમાઈ રહ્યો છે કે કંઈ આવા મોટા મને તો બહુ હતા મોટા આંખની નીચે કુંડાળાઓ, ઘણા ઓછા થઈ ગયા, ખાલી લીટી જેવું જ રહ્યું છે. પણ કાલે મને કંઈક કરડી ગયું છે અહીંયા, એટલે આ મને સોજો આવી ગયો છે. બાકી મારો ચહેરો કોઈ ઉંમર દેખાતી હોય એવા કોઈ ચિહ્ન દેખાતા નથી. આ ફક્ત મને સોજો આવી ગયો છે, કાલે કંઈક કરડી ગયું છે. પણ હું તમને વાત તો કરીશ. એમાં એક છે સામાન્ય, એક જ પ્રયોગ વાત કરીશ તમને. અનુલોમ વિલોમ જેનું નામ છે. એમાં મિત્રો, એક 2 આંગળીથી આ નાક દબાવો. તમારા હાથનો તમારે જમણી બાજુનો દબાવી ડાબી બાજુથી નાકથી શ્વાસ લો, રોકી રાખો અને તમે 5 વાર તમારા ઈષ્ટદેવનું નામ બોલો, જેને માનતા હોય એને. બોલી લીધું પછી એ નાકને દબાવી દો. એ લીધેલો શ્વાસ બીજા નાકેથી કાઢો. કાઢી નાખ્યા પછી 5 વાર નામ બોલો, એ જ નાકેથી પાછો શ્વાસ લઈ લો. 5 વાર નામ બોલો, પાછો દબાવી દો, બીજા નાકેથી કાઢો. આ પ્રક્રિયા તમે સળંગ 20 વાર કરો મિત્રો, આનો રિઝલ્ટ જરૂર આવશે. અને બીજું છે સાહેબ, કપાલભાતિ. આમાં તમારે બીજું કાંઈ નથી કરવાનું, શ્વાસ બહાર કાઢવાનો. કેવી રીતે? બીજું કોઈ હલનચલન ના થવું, ખાલી પેટ જ. આંગળીના પેઢા પર આમ મૂકી દો. આવું 10 વાર કરો, બીજો વેઢો લો. એમ આ ક્રિયા 20 વાર તમારે કરવાની. આ 2 કરો સાહેબ. મારો અનુભવ છે 11/11/90 રોજ મને એટેક આવેલો. મારી 3 નસ બ્લોક હતી. દવાખાનામાં કહ્યું કે પછી સ્ટેન્ટ કે મૂકીશું, ઓપરેશન કરાવીશું, જે કંઈ હશે તે. હમણાં મને થોડો રેસ્ટ કરવા દો સાહેબ. મને એક મિત્ર મળ્યો, મને આજ મને આવી 2 વસ્તુ બતાવી કે આટલું કરો. મેં તો ઘણો પછી પ્રાણાયામ કરું છું કલાક સુધી. આ 2 જે મેન કરી, જેણે મને ફાયદા બતાવ્યા હતા કે તમારું લોહી ફરતું થઈ જશે, નસો બ્લોકેજ ખુલી જશે, તમારો ચહેરો સારો થઈ જશે, વત્તા એના પર કોઈ તમને આવી કરતલી કે મોટા કુંડાળા નહીં પડે. આટલું નિયમિત કરો તમે. અને તમારો જે ફેટ બોડી છે, હું બહુ જાડો હતો, તો એ પણ તમારી નોર્મલ થઈ જશે સાહેબ. અને આટલું કરવાથી તમે જોઈ શકો છો મારી બોડી વ્યવસ્થિત થઈ ગઈ, સિમેટ્રિકલ. તમારા ચહેરા પર કોઈ પેલું નથી. આ ખાલી કાલે કરડ્યું એટલે જ આ થયું છે, બાકી બીજી કોઈ તકલીફ નથી.
અને હું ખરેખર બધી ગોળીઓમાંથી બધી છૂટી ગઈ મારી, અને ફોટો પડાવીને કર્યું ત્યારે આવ્યું કે બધી નસો ચાલુ છે, કોઈ ઓપરેશનની જરૂર નથી. મારા પોતાને જે ફાયદા થયા છે એ અનુભવની વાત કરી. હું મારા ફેન, મારા મિત્રો, બહેનો અને ભાઈઓ, મારા દીકરાને દીકરીઓને એટલું જ કહીશ, આટલું ફક્ત ચાલુ કરો, તમને અડધો કલાકમાં પતી જશે, પણ રોજ સૂર્યોદય પહેલાં ઉઠીને આટલું કરો તો ખરેખર તમારા ચહેરાની તંદુરસ્તી એવી ને એવી જળવાઈ રહેશે. આટલું જરૂર કરજો. અસ્તુ.